ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 24 જૂન અને ગુરુવાર. ધાણાની બજારમાં આવક, ભાવ, તેજી, મંદી, નિકાસ વિશે વેપારીઓના મત આવ્યા છે. એક રામગંજ મંડી રાજસ્થાન, એક કુંભરાજ ગુના મધ્યપ્રદેશના અને એક આપણે રાજકોટ ગુજરાતના વેપારીની છે. તેમના શું મત છે તે પહેલાં જોઈ લઈએ આપણે રાજકોટના વેપારીની હાઈલાઇટ. ધાણાની બજારમાં ભાવ થોડા સુધર્યા છે. વર્તમાન સંજોગો જોતા ધાણાની બજારમાં આ ભાવથી હવે બજાર ઘટે તેવા સંજોગો દેખાતા નથી. શોર્ટેક્સમાં ધાણાના ભાવ 7400 થી 7450 રૂપિયા ચાલે છે, જેમાં તાજેતરમાં 150 રૂપિયાની તેજી આવી છે. ધાણાની બજારમાં અત્યારે આવક એકદમ ઓછી છે. ડોમેસ્ટિક અને નિકાસમાં થોડા વેપાર થઈ રહ્યા છે. સાઉથમાં ધાણાની પણ થોડી ડિમાન્ડનો ટેકો મળી રહ્યો છે. ધાણાની બજારમાં ગુજરાત, રાજસ્થાન, MP આવકમાં હવે આવક સ્થિર થઈ ગઈ છે અને હવે આ લેવલથી આવક વધવાના ચાન્સ નથી. વરસાદી માહોલ હોય ત્યારે આવક ઓછી થઈ શકે છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં 8 થી 12 હજાર બોરી વચ્ચે આવક થઈ રહી છે. ખાસ કરી રામગંજ મંડીમાં આવક પ્રમાણસરમાં ચાલી છે. ધાણાની બજારમાં હવે લાંબા ગાળે સુધારો આવે તેવી સંભાવના છે. ટૂંકા ગાળા માટે ભાવ સ્થિર રહેશે અને અહીંથી બજાર ઘટશે નહીં, પરંતુ વાવેતરની સિઝન આવે છે એ પહેલાં ભાવનો 5 થી 7 રૂપિયાનો કિલોએ તેજી થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. ધાણાની બજારમાં વાવેતરની સમયે જો ભાવ નીચા હશે તો ખેડૂતો ઓછું વાવેતર કરે તેવી પૂરી સંભાવના છે અને જો થોડા ભાવ સારા હશે તો ખેડૂતો વાવેતર કરશે. મગફળીને ખેતરમાંથી બહાર કાઢી ખેડૂતો ધાણાનું વાવેતર કરવા લાગશે. ગુજરાતમાં ખેડૂતો પાસે હજી પણ ધાણાનો 15 થી 20% સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ સિઝનની અંદાજે 42 થી 43 લાખ બોરી ધાણાની આવક સંપન્ન થઈ ચૂકી હોવાનો અંદાજ છે. ધાણાની બજારમાં આ વર્ષે આયાત વેપાર થાય તેવા સંજોગો દેખાતા નથી. રશિયામાં જૂન જુલાઈમાં શિપમેન્ટ ચાલુ થતા હોય છે, પરંતુ હજી પાકના પાકા રિપોર્ટ આવ્યા નથી અને નવી સિઝનમાં કોઈ ફોરવર્ડ વેપાર પણ નથી. ભારતીય બજારમાં ધાણાનો પૂરતો સ્ટોક છે. નીચા ભાવ હોવાથી આયાત વેપાર આ વર્ષે કોઈ થાય તેવા સંજોગો અત્યારે દેખાતા નથી. આ હતા મિત્રો રાજકોટના. હવે ગુના મધ્યપ્રદેશના વેપારીનો મત જોઈએ. ધાણાની બજારમાં આવક અત્યારે દરેક રાજ્યોમાં અને સેન્ટરોમાં ઓછી જોવા મળી રહી છે. MPમાં દરેક મંડીમાં મળીને 4 થી 5 હજાર બોરીની દૈનિક આવક થતી હોવાનો અંદાજ છે. ધાણાના ભાવ અત્યારે શોર્ટેક્સમાં 7000 થી 7100 રૂપિયા ચાલે છે. તાજેતરમાં ધાણાના ભાવમાં 200 થી 300 રૂપિયાની તેજી થઈ ચૂકી છે. ધાણાની આવક સ્થિર રહે તેવી સંભાવના છે અને આ આવકથી હવે કોઈ વધારો થાય તેવા સંજોગો નથી. ચોમાસાની સિઝન ચાલુ હોવાથી વરસાદ ચાલુ રહેવાને કારણે આવક અમુક દિવસો ઓછી પણ આવી શકે. ધાણામાં ચાલુ સિઝનનો મોટા ભાગનો સ્ટોક બજારમાં આવી ગયો છે અને હવે ખેડૂતો પાસે ઘરમાં જ પડ્યા હોય તો પણ તે 20%થી વધારે ન હોય તેવી ધારણા છે. ધાણાની આવકનો સાચો અંદાજ મુશ્કેલ છે, પરંતુ હવે ખેડૂતો પાસે બહુ સ્ટોક નથી અને ધાણાની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ સ્થિર રહેશે, પરંતુ નવી સિઝનમાં વાવેતરનો સમય શરૂ થાય ત્યાં સુધીમાં ધાણાના ભાવમાં 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા સુધીનો સુધારો થાય તેવી ધારણા છે. ધાણાના વાવેતર સામાન્ય રીતે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના સમયગાળા દરમિયાન થતા હોય છે. ધાણાનો રાજસ્થાન, MP મળીને નવા જૂના મળી હશે હજી 50 લાખ બોરીનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે. ધાણાની બજારમાં મસાલે કંપનીઓની છૂટપૂટ માંગ ચાલુ જ છે. મોટી કંપનીઓ તો રેગ્યુલર જરૂરિયાત મુજબ ખરીદી ખરીદતી હોય છે, પરંતુ નાની કંપનીઓ ખરીદી અત્યારે ઓછી હોય છે. ધાણાનો પાક આ વર્ષે ગ્રીન ક્વોલિટીનો વધારે થયો હતો, પરંતુ હવે તેમાંથી મોટાભાગના દાણા બજારમાં આવી ગયા છે. ઊંચા ભાવ હોવાથી ખેડૂતોએ રાખવાના બદલે બજારમાં જ વેચાણ કર્યા છે. હાલ ગ્રીન ક્વોલિટીના દાણાનો ભાવ 100 થી 125 રૂપિયા વચ્ચે ચાલે છે. રશિયાના દાણાનો પાકનો હજી કોઈ અપડેટ નથી, પરંતુ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં તેનો નવો પાક આવતો હોય છે. આ વર્ષે ભારતમાં ખાસ કોઈ વેપારો થાય તેવા સંજોગો નથી. હવે મિત્રો રાજસ્થાન રામગંજ મંડીના વેપારીનું શું મત છે તે જોઈ લે. ધાણાની બજારમાં ભાવ અત્યારે સ્થિર છે. ખેડૂતો આ વર્ષે ચારા અને આકર્ષક ભાવ મળ્યા હોવાથી મોટાભાગના ખેડૂતોએ ધાણાનું વેચાણ કરી દીધું છે. આ વર્ષે ગુજરાત, રાજસ્થાન ગ્રીન ક્વોલિટીના દાણા વધારે થયા હતા અને તેના ભાવ ઊંચા હોવાથી આ માલ મોટાભાગનો બજારમાં આવી ગયો છે. ધાણાના ભાવ અત્યારે રાજસ્થાનમાં બદામીના 6300 થી 6700 રૂપિયા અને ઈગલ ક્વોલિટીમાં 6600 થી 7000 રૂપિયા ચાલે છે. ભાવમાં તાજેતરમાં 100 થી 200 રૂપિયાની તેજી આવી છે. ધાણાના બજારમાં હવે ખેડૂતો પાસે બહુ મોટો સ્ટોક પડ્યો નથી અને બજારમાં મોટી વેચવાલી પણ અત્યારે આવતી નથી. હવે આગામી દિવસોમાં પણ આવક ઓછી જ રહે તેવી ધારણા છે. ધાણાની બજારમાં આગામી દિવસોમાં સુધારો થાય તેવી ધારણા છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે અને લોકલ ડિમાન્ડ રહેવાને પગલે ભાવ સુધરી શકે છે. ધાણાની બજારમાં નિકાસ વેપાર અત્યારે ધીમા ચાલી રહ્યા છે. યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતાના પગલે કન્ટેનરના ભાડામાં વધારો થવાને પગલે
પણ નિકાસને અસર પડી રહી છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં પણ વધારો થયો છે. ધાણાનો આ વર્ષે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મળી 1.10 કરોડ બોરીનો પાક હતો અને 50 થી 60 લાખ બોરી કેરી ઓવર સ્ટોક હતો. આ મુજબ ધાણાની સપ્લાય 1.70 કરોડ આસપાસ જોવા મળી હતી, જેને પગલે નવી સિઝનમાં કેરી ઓવર સ્ટોક ઓછો રહે તેવી ધારણા છે. ગયા વર્ષ કરતાં ઓછો રહેવાની સંભાવના છે. ધાણાની બજારમાં સપ્લાય હવે ઓછી છે અને જો વ્યવસ્થિત કોઈ માંગ વધે અથવા તો નિકાસ વેપાર સારા થાય તો બજારને ટેકો મળી શકે તેમ છે. આ હતા મિત્રો રાજસ્થાનના વેપારીનો મત. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.